વિજયાદશમીના પાવન પર્વે વડોદરાના રાજવી પરિવારની પરંપરા મુજબ આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે આ પૂજા વિધિ સંપન્ન થઈ હતી। વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી નિમિત્તે રાજવી પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। આ પવિત્ર અવસરે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે સ્વયં પૂજા વિધિમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વર્ષો જૂની પ્રણાલિકા મુજબ ગાદી પૂજન, વાદ્યોનું પૂજન અને ઐતિહાસિક શસ્ત્રધારમાં સંગ્રહાયેલા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું। ગાયકવાડ પરિવાર દ્વારા પેઢી દર પેઢી જાળવવામાં આવેલી આ પરંપરા જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। हस्तं प्रक्षाल्यो ओम यज्ञेन यज्ञमय